નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતનો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. 2019માં અને 2021માં બે વાર પૂછાઈ ગયો છે. 99નો વર્ગ અને 100નો વર્ગ એની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે? તો હવે એક શોર્ટકટ ટ્રીક તમે યાદ રાખી લેજો. અહીંયા આપેલું છે 99 અને 100નો વર્ગ. જ્યારે વર્ગ આપ્યો હોય અને બેયની વચ્ચેનો ગેપ કેટલો હોય? 1. 99 અને 100ની વચ્ચેનો એક ગેપ છે, બરાબર? તો હવે વચ્ચેની કેટલી પ્રાકૃતિક છે એ પૂછ્યું હોય ને, વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા, બરાબર? તો આ પેલી સંખ્યા ગુણ્યા 2 કરવાના. એટલે 99 દુ કેટલા થશે? 99 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 198, બરાબર? તો આ આપણો આન્સર આવી જશે 198. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. આ વચ્ચેની પૂછી હતી, પણ 99 થી 100ની પૂછી હોય તો કઈ રીતે કરવાનું? તો આ જે પાછળની સંખ્યા છે એમાં ગુણ્યા 2 કરવાના, બરાબર? એટલે કે 100 ગુણ્યા 2 કરવાના, એટલે આન્સર આવી જશે 200. હવે એક વસ્તુ યાદ રાખવાની, ગેપ હંમેશા એકનો હોવો જોઈએ, અને વર્ગો વચ્ચેની સંખ્યા પૂછી હોય ત્યારે વચ્ચે પૂછે તો પેલી સંખ્યા ગુણ્યા 2, અને થી પૂછે એટલે આગલી અને પાછલી બેયને ગણવી પડે, એટલે પાછળની જે સંખ્યા છે 100 એને ગુણ્યા 2 કરવાના. હવે મિત્રો, જો તમે તૈયારી કરતા હોય તો આજના ડેઇલી કરંટ અફેરનો લોંગ વિડીયો યુટ્યુબમાં મૂકી દીધો છે. જો આ વિડીયો તમે યુટ્યુબ શોર્ટ્સમાં જોઈ રહ્યા હોય તો નીચે પ્લે બટનથી જોઈ શકાશે, અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પ્રોફાઇલ ઓપન કરી અને સ્ટોરી મૂકેલી છે, એની લિંકમાં વિડીયો મૂકેલો છે, તો જોઈ લેજો. ધન્યવાદ.